લદ્દાખના પર્યાવરણવિદ અને જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચુકના સમર્થનમાં હવે ગુજરાતભરમાંથી પણ સૂર ઉઠ્યો છે। સોનમ વાંગચુકની માંગણીઓને સમર્થન આપવા માટે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આજે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા અને પ્રતીક ધરણા શરૂ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ધરણા દરમિયાન યુવાનોએ દેશની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ સામે तीखा सवालों उठावी पोतानो भारे आक्रोश व्यक्त कर्यो हतो। आंदोलनकारी युवानोए सवाल उठाव्यो हतो के जो आपणा देशना महान अने राष्ट्रवादी वैज्ञानिकोनी सरकार द्वारा कोई कदर न थती होय तो पछी सामान्य नागरिकोनी कदर कोण करशे। युवानोए देशवासीओने अपील करता जणाव्युं हतुं के देशनुं भविष्य सुधारवा अने पर्यावरणना रक्षण माटे हवे दरेक नागरिके घरमांथी બહાર નીકળીને સોનમ વાંગચુકના આ આંદોલનને ખુલ્લું સમર્થન આપવું જોઈએ। રાજકોટમાં આ યુવાનોના આ અણધાર્યા પ્રદર્શનને પગલે બહુમાળી ભવન ચોક ખાતે લોકોની ભારે ભીડ જામી હતી। इंडियानी एज्युकेशन सिस्टम है ने सुधारवानी बहुत जरूर है। तो एना सपोर्ट में अमे अहींया बैठा छीए कि एज्युकेशन ने જરાય ગફતલમાં લેવાની જરૂર નથી। એજ્યુકેશન સારું હશે તો ફ્યુચર સારું હશે તો કાલ સવારે તમને તમારા રાઇટ્સ સિવિક સેન્સ આ બધું સમજમાં આવશે। અભણ ના અભણ રહેશો અને આવું ખાડે ગયું છે આજે એજ્યુકેશન સિસ્ટમ ઇન્ડિયાનું તો લોકો સમજવાના જ નથી, પછી એકાબીજાને બ્લેમ ઢોળ્યા કરશે તારો વાંક છે તારો વાંક છે। તો આના માટે થઈને અમે લોકો થોડા મિડલ ક્લાસ ફેમિલી એવું નથી, મિડલ ક્લાસ ફેમિલીથી ને અમે આવીને અમે આ વસ્તુને અગેન્સ્ટમાં છીએ કે આવું ના થવું જોઈએ। અમારા બાળકો ભણે છે અહીંયા, અમારે ફોરેન નથી મોકલવાના જેમ મિનિસ્ટરના છોકરાઓ ફોરેન ભણે છે તો એના સપોર્ટમાં થઈ અમે અહીંયા આવ્યા છીએ। એટલે લઈ ગયા છે એવી રીતે કે મોઢું સંતાડીને આતંકવાદીને કેમ કિડનેપ કરીને લઈ જાય એવી રીતે લઈ ગયા છે। અને નીટનું એક્ઝામના જે પેપર ફૂટે છે એવી જ રીતે દરેક એક્ઝામોના પેપર લીક થાય છે। હવે પેપર લીક શું કામ કરે છે એનું રીઝન એ જ છે કે આખું વર્ષ હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને જે રૂપિયાવાળા છે લાગોકવાળા માણસો છે એ પેપર ફોડીને આગળ વધી જાય છે। અને ગવર્મેન્ટ સ્કૂલના જે શિક્ષકો છે એ શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા માટે નહીં પણ એ શિક્ષકોને બીજા કામમાં લગાડી દે એટલે ગવર્મેન્ટ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે અને પ્રાઇવેટ સ્કૂલનું શિક્ષણ સારું દેખાડીને પ્રાઇવેટ સ્કૂલ